મમ્મી, હા બેટા, કેમ થયું બેટા? તારી બેનપણીના ઘરે જઈ આવી? રૂપિયા આપ્યા ને? હા મમ્મી, જઈ આવી હું માનસીના ઘરે, પણ એણે પૈસા આપવાની ના પાડી દીધી. આની પહેલા પણ હું એની પાસેથી 200-500 કરીને લઈ આવી હતી, જે હજુ સુધી આપણે પાછા નથી આપ્યા એને. બેટા, હું તને કહીને થાકી. કઈ કામે લાગી જા. આ માગીને ક્યાં સુધી ઘર ચલાવીશ? પણ મમ્મી, હું 12 નપાસ છું. 12 નપાસને કોણ નોકરી આપે? હું નોકરી માંગવા જાઉં ને તો કોઈ મને ઊભું નથી રહેવા દેતું. અરે બેટા, હું જાણું છું કે તને નોકરી નહીં મળે, પણ બેટા કોકના 2 ઘરના કામ કરી લે, પેટનો ખાડો પુરાય એટલું તો થાય. શું? ના, આવું કામ તો હું ક્યારેય નહીં કરું. પારકા ઘરના કામ કરીને મારું સ્ટેટસ ખરાબ નથી કરવું. બેટા, આપણા ગરીબોના કોઈ સ્ટેટસ નથી હોતા. આપણે તો આપણા નસીબમાં જે લખાવીને આવ્યા હોય છે ને, એ જ આપણા સ્ટેટસ છે. મમ્મી, તમે છે ને ભલે ગમે તે કહો, પણ આ હલકું કામ તો હું નહીં જ કરું. માનસીએ પૈસા ના આપ્યા તો શું થઈ ગયું? હું મારી બેનના ઘરે જઈશ, એની પાસેથી પૈસા લઈ આવીશ. બેટા, તું 4-5 વખત તો નિશાની પાસેથી પૈસા લઈ આવી છે. આમ વારંવાર એની પાસે પૈસા લેવા જઈશ ને તો નકામો એના ઘરમાં ઝઘડા થશે. હવે એમાં શું ઝઘડો થાય મમ્મી? નિશા તમારી દીકરી છે ને, તમે એના મમ્મી છો. તમારી પાછળ 200-500 રૂપિયા વાપરશે ને તો કઈ લૂંટાઈ નહીં જાય એની પાસેથી. તમે છે ને બીજી લાખ મૂકો અને આરામ કરો. મમ્મી, અત્યારે પહેલા છે ને હું બેનના ઘરે જઈ આવું અને એની પાસેથી પૈસા લઈ આવું. અરે, આ છોકરી કાંઈ સમજતી નથી. હમણાં નિશાના ઘરે પૈસા લેવા જશે, નકામી નિશાના ઘરમાં મુસીબત ઊભી કરશે. હવે શું કરવું આ છોકરીનું? દીદી, દીદી, અરે કાજલ, તું શું કામ આવી છે? મોઢું કેમ પડેલું છે તારું? બેન, મમ્મીને ડાયાબિટીસ વધી ગયું છે, બહુ બીમાર છે અને એમને હોસ્પિટલ લઈ જવા પડે એમ છે, પણ અમારી પાસે પૈસા નથી. એટલે કે તું પાછી મારી પાસે પૈસા માંગવા જ આવી છે? હા બેન, થોડી મદદ કર ને. 500,000 રૂપિયા આપીશ. રૂપિયા નહીં મળે તને. અહીંયા શું અમારા ઘરમાં થાપણો પડી છે એ ગણી ગણીને તને રૂપિયા આપી રાખે? અરે પણ તમે શાંતિ રાખો ને, હું વાત કરું છું ને એની સાથે. શેની શાંતિ રાખું? હે, આ કઈ રીત છે એની? હાલતા ને ચાલતા રૂપિયા માંગવા આવી જાય છે તે? જીજુ, નિશા મારી બેન છે અને મારી મમ્મી છે ને એની પણ મમ્મી છે. જો મમ્મી બીમાર હોય ને તો એની ફરજ આવે છે કે મમ્મીને હોસ્પિટલ લઈ જાય. બસ હા મેડમ, નિશા ઘરની વહુ છે અને એનો અધિકાર માત્ર આ ઘર પૂરતો જ મર્યાદિત છે. એવું કઈ લખી નથી દીધું કે તારા ખર્ચા પણ એને જ ઉઠાવવાના હોય, સમજી? અરે નિશા એની મમ્મી પાછળ 200-500 રૂપિયા વાપરી નાખે ને તો કઈ થઈ નહીં જાય, તમારા ઘરમાં ફાડો નહીં પડી જાય. એમ પણ ઘણું કમાવ છો તમે. હા, કમાઉં છું. તો કોની માટે? મારી અને મારા ઘરની માટે કમાઈ રહ્યો છું, તારી અને તારા મમ્મી માટે નહીં. માટે મહેરબાની કરીને આ ઘરમાં હવે પાછી નહીં આવતી. નીકળી જા ઘરમાંથી, જા અહીંયાથી. નિશા, તું મને પૈસા આપે છે કે નહીં? નિશા તને 1 રૂપિયો પણ નહીં આપે. જા, નીકળી જા અહીંયાથી. ઊભી ઊભી જોવે છે શું? જાને અહીંયાથી.
નિશા બેટા, આ રાહુલ કહે છે કે તમારી બેન હમણાં રૂપિયા માંગવા આવી હતી. હા પપ્પા, મારી મમ્મીની તબિયત સારી નથી એટલે આવી હતી. બેટા નિશા, હું તમને એક વાત કહું એ તમે ધ્યાનથી સાંભળો. આ કાજલ તમારી બેન છે એટલે એને ક્યારેક મદદની જરૂર પડે ને તો એને મદદ કરવી પડે. આ બધું હું સમજુ છું, પણ આ કાજલના હાડકા હરામના થઈ ગયા છે. એને કોઈ કામ ધંધો તો કરવો નથી. આ ગામમાંથી ભીખ માગી માગીને એને પેટ ભરવું છે અને એનું ઘર ચલાવવું છે. એટલે હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, હવે તમારી બેન આવે ને એને 1 રૂપિયો આપતા નહીં. ઠીક છે પપ્પા, હવે હું મારી બેનને પૈસા નહીં આપું. ખરી કહેવાય આ છોકરી. આ સળી ભાંગીને બે કટકાઈ કરતી નથી અને કોઈ કામ ધંધોય કરતી નથી અને ગામમાંથી ભીખ માગી માગીને ઘર ચલાવે છે. પપ્પા 2 મહિના પહેલા અમારી ઓફિસમાં એક કામવાળીની પોસ્ટ ખાલી હતી. મેં કહ્યું હતું એને, પણ મેડમે તો તરત જ ના પાડી દીધી. ના પાડી દીધી? પણ શું કામ ના પાડી દીધી? અરે આ મેડમને નોકરી હલકી લાગે છે. એને તો મસ્ત ઓફિસમાં બેસીને જ કામ કરવું છે. લ્યો બોલો, આ તો બોખા મોઢે 32 પકવાન ખાવા આવે ને આ એવું થયું. પણ જો બેટા, હવે તું એના પર દયા ખાતો નહીં અને 1 રૂપિયા પણ એને આપતો નહીં. સારું પપ્પા, હું નહીં આપું હવે એને રૂપિયા. અમે આવા બધા લોકોથી મને બહુ ચીડ છે. સારું ચાલો પપ્પા, આ ફાઇલ આપો, હું ઓફિસે જઉં છું. અમે આવા લોકોની લપ કરવાથી આપણું કંઈ નહીં વળે. હું નીકળું છું પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાહુલ, એક વાત કહું? હા બોલ, શું વાત કરવી છે? આજે સવારે જ્યારે મારી બેન આપણા ઘરે આવી ત્યારે તમે એને બિચારીને અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂકી. તમને નથી લાગતું કે તમે ખોટું કર્યું? બિચારી? તારી આ બેન બિચારી નથી, 1 નંબરની નફટ અને આળસુ છે. બિચારા કોને કહેવાય એની ખબર છે તને? બિચારા તો એને કહેવાય કે જે રાત દિવસ તનતોડ મહેનત કરે, કામ કરે અને એમ છતાંય સંકડાશ ભોગવતા હોય, જીવનમાં એડજસ્ટ કરીને રહેતા હોય. આવા વ્યક્તિઓને બિચારા કહેવાય. હું માનું છું કે કાજલ પાસે કોઈ જ કામ ધંધો નથી, પણ એ કામ ધંધો શોધી રહી છે ને. કાજલ કામ નથી શોધી રહી, પણ હાઈ ફાઈ નોકરી શોધી રહી છે, જેને ક્યારેય પણ મળી શકે એમ નથી. મેં કહ્યું હતું કાજલને કે અમારી ઓફિસમાં કામવાળીની નોકરી છે, વેકેન્સી છે, પણ નહીં, એણે તો તરત જ મને ના પાડી દીધી. કારણ કે કચરા પોતા કરવાની નોકરી એ કરી શકે એમ નથી ને, એટલા માટે. અને આવું બધું કામ આ મેડમ સાહેબાને કરવું નથી, તરત જ ના પાડી દે છે. એટલા માટે તો હેરાન થઈ રહી છે. સમજી ગઈ તું? રાહુલ, કાલે હું મારા મમ્મીની તબિયત પૂછવા જવાની છું, એટલે સમજાવીશ હું એને, અને મને વિશ્વાસ છે કે મારી બેન મારી વાત માની જ જશે. હા, સમજાવી જોજે કાજલને. જો કદાચ એ તારી વાત માને તો, અને જો એ વાત માનતી હોય તો મારી ઓફિસમાં વાત કરીને એડજસ્ટમેન્ટ કરાવી દઈશ.
શાંતિથી રહી જા નિશા. કાજલ આ તું શું બોલે છે? આ ઘરમાં છે ને તારે પગ મૂકવાની કોઈ જરૂર નથી. જતી રહી અહીંયાથી. અરે મમ્મી, આ જુઓ ને કાજલ કેવી વાત કરે છે. બેટા તો શું કામ આમ બોલે છે? એને શું કામ ઘરની બહાર કાઢે છે? બેટા તો બેસ બેસ બેટા. મમ્મી, આ નિશાના ઘરે છે ને હું પૈસાની મદદ માંગવા ગઈ હતી, પણ આના ઘરવાળાએ મને બેઇજ્જત કરીને ઘરમાંથી કાઢી મૂકી. અને આ મેમ સાહેબ ચૂપચાપ જોતા રહ્યા, કંઈ પણ બોલ્યા નહીં. એનો મતલબ તો એવો જ થયો ને કે નિશા પણ એવું જ ઈચ્છતી હતી કે હું એની પાસે પૈસા ના માંગુ. જેની સગીમાં બીમાર હોય એને હોસ્પિટલ લઈ જવાની હોય, અને જે દીકરી 5 પૈસાની પણ મદદ ના કરી શકે ને, તો એ દીકરી પર અને પૈસા પર તું છે મને. કાજલ પણ મારી વાત તો તું સાંભળ. હું તને બસ, મારે તારું કાંઈ નથી સાંભળવું. તને કીધું ને એકવાર આ ઘરમાંથી જતી રહે. તું જાય છે કે ધક્કા મારીને તને બહાર કાઢું? અરે તું ચાલ નીકળ. કાજલ, જા કીધું ને. અને બીજી વાર અહીંયા આવતી નહીં. આજે 1 મહિનો થઈ ગયો. હું મારી મમ્મીને હોસ્પિટલ નથી લઈ જઈ શકી. હવે તો ઘરે ખાવાના ફાફા પડે છે. ભીખ માંગવાના દિવસો આવી ગયા છે. દીદી અને જીજાજી સાચું જ કહેતા હતા કે મારે હવે નોકરી કરી લેવી જોઈએ, પણ હું આવું હલકું કામ નહીં કરું. હું આવું નબળું કામ ના કરું. આવા અહમ્મા ને અહમ્મા મારી અને મારા મમ્મીની બંનેની જિંદગી ખરાબ કરી નાખી. હે ભગવાન, હવે તો ભીખ માંગવા સિવાય છૂટકો જ નથી. મારે પેટ ભરવા માટે ભીખ માંગવી જ પડશે.
કાજલ રડીશ નહીં. કાજલ જોયું ને, થઈ ગઈ ને તું ભીખ માંગતી. હું અને તારા જીજુ તને કેટલું સમજાવતા હતા કે તું ગમે તે નોકરી કરી લે, કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. પણ નહીં, તને એવો અહમ હતો કે તું કોઈ સામાન્ય કામ કરવા તૈયાર જ નહોતી. બેન, કામ કામ હોય છે, કામને ક્યારેય નાનું કે મોટું ન સમજવાનું હોય. અને જો ત્યારે તે આ વાત માની લીધી હોત તો આજે આ પરિણામ ન આવ્યું હોત ને. તારી વાત સાચી છે બેન, તમે લોકોએ મને બહુ સમજાવી પણ હું સમજી જ નહીં. બેન, મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. હા, બસ હવે માફી માંગવાની કોઈ જરૂર નથી. અને આ બધું શું છે? આ ક્યાંથી લીધું છે બધું? ચલ, જેનું હોય એમને પાછું આપી દે અને પછી ઘરે આવ. ચલ. શાપ, આ શું? કાજલ તારી સાથે અને એ પણ આવી હાલતમાં? હા રાહુલ, મેં જોયું કે કાજલ આજે રસ્તા પર ભીખ માંગતી હતી, એટલે હું એને મારી સાથે લઈને આવી છું. કેમ થયું? અકડ ઉતરી ગઈ ને? સમજાઈ ગયું ને કે તે શું ભૂલ કરી હતી? જો કાજલ, પારકા ઘરના કામ કરવા કે પછી ઓફિસમાં કોઈ કામવાળીનું કામ કરવું, એમાં નાનપ નથી. નાનપ તો ભીખ માંગવામાં છે. પણ હા, તને કામ કરવા કરતા ભીખ માંગવી વધારે ગમી રહી છે, તો પછી જા, માંગ ભીખ. ના જીજુ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મને માફ કરી દો. તમે લોકોએ મને ઘણી સમજાવી પણ હું જ ના સમજી. પણ આજે મને ભાન આવી ગયું છે કે માણસની પોઝિશન મહત્વની નથી, એની પરિસ્થિતિ મહત્વની છે. જીજુ, હવે તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. પ્લીઝ જીજુ, મને કોઈ કામ અપાવો ને. ઠીક છે કાજલ, તું ઓફિસમાં આવજે, હું તને આ વખતે કામ અપાવી દઈશ, અને એ પણ સારામાં સારી પોસ્ટનું, જેવું તેવું નહીં. ઓકે? ઠીક છે બેટા, હવે આ બધું મૂકો. પણ મને એ કે તારા મમ્મીની તબિયત હવે કેવી છે એ તો કે. અંકલ, મમ્મીની તબિયત નથી સારી. છેલ્લા 1 મહિનાથી ના તો હું એમની દવા કરાવી શકી છું કે ના તો એમને હોસ્પિટલ લઈ ગઈ છું. કોઈ વાંધો નહીં બેટા, હવે તું ચિંતા નહીં કર. અને બેટા, તું અત્યારે જ જા તારા સાસુના ઘરે અને એને કોઈ સારામાં સારી હોસ્પિટલમાં લઈ જા અને એની તપાસ કરાવી આવ. હા. અને નિશા, તું રસોડામાં કાજલને લઈ જા અને જમવાનું આપ. હા પપ્પા, ચલ કાજલ, તને જમવાનું આપું. ઠીક છે પપ્પા, હું અત્યારે જ જાઉં છું મારા સાસુના ઘરે અને ની ખબર પૂછીને કોઈ સારામાં સારી હોસ્પિટલમાં લઈ જાઉં છું. બાય ધ વે, ફાઇલ ચેક કરી લેજો પપ્પા, આપણે સાંજે ડિસ્કસ કરીએ આના વિશે. હા. શું થયું કેતન? જઈ આવ્યો વકીલ પાસે? પતી ગયું ને બધું કામ? હા મમ્મી, જઈ આવ્યો છું વકીલ સાહેબ પાસે, ને જઈને પોટ્રી પેપર ઉપર લખાણ પણ લઈ લીધું છે અને એમાં ભાભીની સાઈન પણ કરાવી દીધી છે. એટલે હવેથી આ ઘર ઉપર અને
ઘરની મિલકત ઉપર ભાભીનો કોઈ જ હક નહીં રહે. એ બધું તો બરાબર, પણ કેટલા રૂપિયા આપવા પડ્યા એ નાલાયકને? 5 લાખમાં પતાવટ કરી નાખી છે મમ્મી. હવેથી ભાભીનો કોઈ જ હક નહીં રહે આ ઘર ઉપર અને આ ઘરની મિલકતો ઉપર. નાલાયક, હરામખોર સાલી, મારા ઘરને લૂંટી લીધું, લૂંટીને જતી રહી, મારા ઘરનું નખો જ વાળી દીધું, અને એના લીધે મારા દીકરાએ આત્મહત્યા કરી લીધી. હશે મમ્મી, હવે જે કંઈ પણ થયું છે એ બધું ભૂલી જાઓ. અને હું તો કહું છું કે આવી બધી વાતોને યાદ કરીને નકામું તમારું મગજ ખરાબ ના કરો. ભાઈ, આ ઘરમાંથી છે ને એક જ બલા ગઈ છે, હા બીજી બલા હજુ ઘરમાં જ છે. એ વાતને ભૂલતો નહીં કે આ ભાભીની સગી બેન છે ને એ તારી ઘરવાળી છે, એટલે એનું ધ્યાન રાખજે. જો મીના, મમતા એવી નથી. આ ધારા ભાભી અને મમતા ભલે સગી બહેનો હોય, પણ બંનેની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. એ તો તને લાગે એવું બેટા, એ નહીં ભૂલતો કે બંને એક જ માની જણેલી છે, એક જ વેલના બે ફળ છે. અરે ના મમ્મી ના, હા મમતાને ઓળખવામાં તમારી કોઈ ભૂલ થાય છે. હા હું માનું છું કે ધારા ભાભી અને મમતા બંને સગી બહેનો છે, પણ એમ છતાંય મમતા એવી નથી. તું ભલે ગમે તે કે દીકરા, પણ હવે મને તારી વહુ પર જરા પણ વિશ્વાસ નથી. અને હા, હવે તું એની પાસેથી તિજોરીની ચાવી પણ લઈ લેવાની છું. જો મમ્મી, હજી ઘરમાં એક ઝઘડો માંડ શાંત કર્યો છે, ત્યાં તમે ઉઠીને આ ઘરમાં બીજી લપ ઊભી નહીં કરતા. જો મહેરબાની કરીને બધા શાંતિ રાખો ઘરમાં. મીના, તું જલ્દી મારું ટિફિન તૈયાર કર, મારે આમ પણ નોકરીએ જવામાં લેટ થઈ ગયું છે આજે. હા. મમ્મી, તમારી વાત છે ને સાવ સાચી છે. હા, ભાભી પર આપણે વિશ્વાસ ના કરવો જોઈએ. હવે તમે છે ને આ ભાભી પાસેથી તિજોરીની ચાવી અને આખા ઘરનો વહીવટ છે ને તમારા હાથમાં લઈ લેજો. હા બેટા, તું ચિંતા ના કર. હવે જો હું શું કરું છું. મમ્મી, આ તમે શું કરો છો? મારા કપડાં કેમ ફેંકી રહ્યા છો? આજ પછી તારે આ તિજોરીને હાથ પણ નથી લગાવવાનો, સમજી? ચાલ ખસ. મમ્મી, પણ તમે આવું શું કામ કરો છો? મારા કપડાં તિજોરીમાં કેમ નથી મૂકવા દેતા? કારણ કે આ તિજોરીમાં ઘરેણાં અને રૂપિયા પડ્યા છે, અને હવે મને તારા પર જરા પણ વિશ્વાસ નથી, સમજી? મમ્મી, તમને મારા પર વિશ્વાસ નથી? પણ કેમ? એવું તો મેં શું કર્યું છે કે તમને લોકોને મારા પર વિશ્વાસ નથી? મેં શું કર્યું છે? મેં કઈ તમારી તિજોરીમાંથી ચોરી કરી છે? ચોરી તે નથી કરી, પણ તારી બેન ધારાએ તો કરી હતી ને. આ તિજોરીમાંથી 1 લાખ રૂપિયા અને ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. મમ્મી, પણ એમાં મારો શું વાંક છે? મારી બેન ભાગી ગઈ એમાં હું શું કરું? પણ તું એની સગી બેન તો છો ને. તારી બેનમાં જે સંસ્કાર હોય એ તારામાં પણ હોય, એટલે અમને છે ને હવે તારા પર સજ્જે વિશ્વાસ નથી. આજ પછી આ તિજોરીની ચાવી મારી પાસે જ રહેશે. અને હા, મને પૂછ્યા વગર આ ઘરની એક પણ વસ્તુને હાથ નહીં લગાડતી, સમજી? ચાલ. મમતા, આ તારા કપડાં બહાર કેમ પડ્યા છે? તિજોરીમાં મૂકી દે ને એને. કપડાં તિજોરીમાં ક્યાંથી મૂકું?
તમારા મમ્મી તિજોરીને લોક મારીને ચાવી લઈ ગયા છે. શું? તિજોરીને લોક મારીને ચાવી મમ્મી એની પાસે લઈ ગયા છે? પણ શું કામ? કેમ કે તમારા મમ્મીને મારા પર વિશ્વાસ નથી. એમને લાગે છે કે હું પણ મારી બેનની જેમ તિજોરીમાંથી ચોરી કરીને ભાગી જઈશ. એ ભગવાન, આ મમ્મી પણ છે ને કોઈ વાતે સમજે એમ નથી. મમ્મી, આ શું કર્યું તમે? આ તિજોરીને લોક મારીને તિજોરીની ચાવી તમારી પાસે કેમ રાખી લીધી? હા, તિજોરીને મેં લોક કરી દીધું છે, કારણ કે હવે તારી બાયડી પર મને જરા પણ વિશ્વાસ નથી. મમ્મી, વૃક્ષની એક ડાળી ખરાબ હોય ને તો આખે આખું વૃક્ષ નથી કાપી નાખવામાં આવતું. એવી જ રીતે ઘરમાં એક વ્યક્તિ ખરાબ હોય તો શું બધાને ખરાબ સમજી લેવાના? ખરાબ જ હોય. એક વેલનું તુમડું કડવું હોય ને એટલે બીજું પણ કડવું જ હોય. મમ્મી, કુંભકર્ણ અને રાવણ એ બંને સગા ભાઈ જ હતા. તેમ છતાંય રાવણનો સગો ભાઈ રામનો મોટો ભક્ત હતો ને. મારી બેન ખરાબ છે એનો મતલબ એવો નહીં કે હું પણ ખરાબ છું. જોયું? આ તારા છણકા અને તારી કડવી ભાષા જ બતાવે છે કે તું તારા બેન જેવી જ છે. તારા લખણ એના જેવા જ છે. બસ મમ્મી, બસ. બહુ થયું હવે. બહુ સાંભળી લીધું મેં. હવે આગળ એક શબ્દ પણ નહીં, કેમ કે હવે મારી સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ છે. બસ મમતા, આપણે હવે આમની સાથે ખોટો ઝઘડો નથી કરવો. હું મમ્મીને પછી શાંતિથી સમજાવી દઈશ. ચાલ તો અંદર. જોયું મમ્મી, જોયું? આ લુચ્ચી એને લુચ્ચા વેળા દેખાડવા લાગી છે. તમારી સામે કેવા છણકાથી વાત કરતી હતી. મારાથી તો બિલકુલ સહન ના થયું. તું શાંતિ રાખ. તું જો હું શું કરું છું. એની બોલતી બંધ ના કરું ને તો જોઈ લેજે. એ મીના, અહીં આવતો. આ જોને 12 વાગવાના. આ તારી ભાભી જમવા પણ નથી બોલાવતી. આ જોને જરા કંઈ બનાવ્યું છે કે નહીં જમવાનું એને? આજે મેં તમારી રસોઈ નથી બનાવી. શું? તે આજે અમારી રસોઈ નથી બનાવી? પણ શું કામ? શું કામ એટલે? નથી બનાવી તો નથી બનાવી. પણ કેમ? કેમ? તમે જ તો કીધું હતું ને કે હું તમારી કોઈ પણ વસ્તુને હાથ ના લગાવું. તો પછી હું તમારી રસોઈ બનાવીને શું કામ રસોઈને હાથ લગાવું? મમ્મી, હા ભાભી વધારે જ બોલી રહ્યા છે એવું નથી લાગતું? એમના વેવલા વેડા શરૂ કરી દીધા છે. હવે તું છાની માની રસોઈ બનાવ, ને તો હું કેત્યાને હમણાં બોલાવીશ ને તો તને ધોઈ નાખશે. તમારે બંનેને જેને બોલાવવા હોય ને એને બોલાવી લો. બાકી આજ પછી તમારા બંનેમાંથી એક કઈનું કોઈ જ કામ કરવામાં નહીં આવે. આમ જુઓ તો મમ્મી, હા ભાભીને તો તમારી જરાય બીક નથી રહી. કેવું તમારી સામે બોલતા હતા. તું ચિંતા ના કર ને, સાંજે કેત્યાને આવવા દે. જો પછી એનો વારો કઢાવું છું કે નહીં. પણ મમ્મી, હવે આપણે જમવાનું શું કરીશું? શું કરશું હું? તું જા અને બનાવ, પછી મને કહે છે શું કરશું. હા. હે ભગવાન, શું થવા બેઠું છે આ ઘરનું? એ સાંભળ, તારો ભાઈ આવે ને તો પાછી એવું કહેતી નહીં કે અમે જાતે બનાવીને ખાધું છે. એવું કહેજે કે અમે સવારના ભૂખ્યા જ છીએ, અમે કંઈ ખાધું જ નથી. હા હવે મમ્મી, ગાંડી થોડી છું, એટલી તો બુદ્ધિ મને પણ છે. હા, મેં અનિલને વર્ક બતાવી દીધું છે. હા, એ કરી આપશે તમને. અરે નો પ્રોબ્લેમ, થઈ જશે એ કીધું ને તમને. હા, ઓકે ઓકે.
એ શું વાત છે? હા, તમારા બંનેના મોં કેમ ચડેલા છે? શું થયું છે? હા શું કપાળ, આજે તારી બાયડીએ અમને બંનેને જમવાનું નથી આપ્યું. શું વાત કરો છો મમ્મી? મમતાએ તમને હજુ સુધી જમવા નથી આપ્યું? તો શું અમે ખોટું બોલીએ છીએ? જાય વાંદરીને જઈને પૂછ, આજે અમને બંનેને જમવાનું જ નથી આપ્યું. આ સવારના અમે ભૂખ્યા છે. હદ કરી છે યાર તમે લોકોએ. મમતા, મમતા ક્યાં છે તું? મમતા બહાર આવતો. હા બોલો, શું બૂમાબૂમ કરો છો? મમતા, હા મમ્મી કહે છે એ વાત સાચી છે કે તે આજે આ લોકો માટે રસોઈ નથી બનાવી? હા, નથી બનાવી. ન તો તમારા મમ્મી માટે કે ના તો આ તમારી લાડકી બેન માટે. એમણે જ મને કહ્યું હતું કે ઘરની કોઈ વસ્તુને ટચ નથી કરવાનું. તો હું શું કામ એમની રસોઈ બનાવું? અને હવેથી એમનું કોઈ કામ પણ નથી કરવાનું. બસ મમતા, તારી આટલી હિંમત કે તું મારા જ ઘરમાં રહીને મારી જ માં અને બહેનને એક બાજુએ મૂકી રહી છે? અને તમારી આટલી હિંમત કે તમે મારા પર હાથ ઉપાડ્યો? હા, મેં તારા પર હાથ ઉપાડ્યો. બોલ, શું કરી લઈશું હવે? હા, શું કરી લઈશ એમ? હા તો જોવો કે હું અત્યારે જ શું કરું છું. હેલો પપ્પા, તમે અત્યારે ને અત્યારે મારા ઘરે આવો. અરે શું થયું છે શું નહીં એ બધું હું તમને પછી કહીશ. પહેલા તમે અહીંયા આવી જાઓ. હવે છે ને હું આ ઘરમાં એક મિનિટ પણ રહેવા નથી માંગતી. અરે એ બધું છોડો, તમે અત્યારે જ અહીંયા આવો. હવે જોવો કે હું શું કરું છું. મમતા, મમતા બેટા તો ક્યાં છે? અહીં બહાર આવતો. સરલાબેન, આ બધું શું ચાલે છે તમારા ઘરમાં? અને શેનો હોબાળો માંડ્યો છે તમે? મારી દીકરી મમતાએ એવું કીધું કે તિજોરીને તમે લોક મારી દીધો અને ચાવી તમારી પાસે રાખો છો. અને એ તો ઠીક છે, પણ ઘરની કોઈ ચીજ વસ્તુને અડવા નથી દેતા. એટલે હું તમને પૂછી શકું શું છે આ બધું? જો માધુભાઈ, તમારી મોટી દીકરી આ ઘરમાં હાથ ફેરો કરીને જતી રહી છે અને એટલે જ મને આ તમારી દીકરી મમતા પર બિલકુલ વિશ્વાસ નથી. જુઓ સરલાબેન, આ મારી દીકરી ધારાએ આવું શું કામ કર્યું ને એની તમને ખબર ન હોય ને તો આજે હું તમને કહું છું. મારી દીકરી ધારાને એની કોલેજને એક છોકરા સાથે અફેર હતું અને એની સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ મને એ લગ્ન મંજૂર નહોતા. એટલે મારી દીકરીના લગ્ન મેં તમારા મોટા દીકરા સાથે કર્યા. અને ત્યાર પછી મારી નાની દીકરી પણ તમારા ઘરમાં મેં આપી. અને સમય જતા આ તમારા મોટા દીકરાને મારી ધારા દીકરીના અફેરની ખબર પડી ગઈ અને એને ટોર્ચર કરવા લાગ્યો, એને મારકૂટ કરવા લાગ્યો. અને આ વાતની તમને ખબર ન હોય કારણ કે તમારો દીકરો તો તમારા ઘરથી અલગ રહેતો હતો. અને સરલાબેન, આ ગિરીશના ત્રાસથી કંટાળીને ધારા એના જૂના ફ્રેન્ડ અશોક પાસે જતી રહી છે. અને આ ઘર છોડીને ગઈ ને એમાં વાંક બધો તમારા દીકરાનો જ છે, કારણ કે તમારો દીકરો તમારી પાસે આવ્યો જ નહોતો. અને રહી વાત ઘરેણા અને રૂપિયાની, તો આ બધા ઘરેણા મેં આપ્યા હતા ને એ જ લઈને ગઈ છે. અને રૂપિયા પણ મારી બંને દીકરીને મેં આપ્યા હતા ને એ જ રૂપિયા લઈને ગઈ છે. તમારા ઘરનો 1 રૂપિયા લઈને નથી ગઈ. હા મમ્મી, મારા સસરા જે વાત કરી રહ્યા છે એ વાત સાચી છે. મને મોટા ભાઈએ એક વખત વાત કરી હતી અને રૂપિયા અને ઘરેણાની વાત રહી તો એ પણ મારા સસરાના જ આપેલા હતા. ચાલો ત્યારે હવે હું જાઉં છું. અને આ સરલાબેન, તમે આ મારી મમતા દીકરી પર ખોટો આરોપ ન લગાડો અને એની પર કોઈ દોષ ન ઢોળતા, કારણ કે આ મારી દીકરી મારી મોટી દીકરી જેવી નથી.
મમતા, બેટા મને માફ કરી દે. મેં તારા ઉપર ખૂબ જ ત્રાસ આપ્યો છે, તને ખૂબ જ હેરાન કરી છે. પણ મને નથી ખબર કે તારી મોટી બેન ભાગી ગઈ એના પાછળ મારા દીકરાનો હાથ હતો, અને એના લીધે મેં તારા પર શંકા કુશંકા કરી, અને એના લીધે મેં તને ખૂબ જ ત્રાસ આપ્યો. મને માફ કરી દે બેટા. મમ્મી, તમે આમ મારી પાસે માફી નહીં માંગો, અને જે કાંઈ થયું ને એ બધું જ ભૂલી જાઓ. પણ બસ હવે મારી એક જ વિનંતી છે કે આપણે બધા આ ઘરમાં શાંતિથી રહીએ, હળીમળીને રહીએ. મમતા, મને પણ માફ કરી દેજે. મેં પણ કંઈ જોયા કે જાણ્યા વગર તારા પર હાથ ઉપાડી દીધો. ભાભી, તમે તો મને કઈ કહેતા જ નથી. મારે બોલવું જ નથી તમારી સાથે. અરે, હું તમને શું કહું? કહેવાનું તો તમારે મને હોય ને. તમારે મને એવું કહેવાનું હોય કે ભાભી જલ્દી જાઓ, નાસ્તો બનાવી દો, જમવું છે, ભૂખ લાગી છે. હા, તમે તો મારી નાની બેન જેવા છો, તો તમારે મારું શેનું ખોટું લગાવવાનું હોય? સોરી.